વડોદરાના કિશનવાડીમાં 17 વર્ષીય સગીરની હત્યાને લઈને બાપોદ પોલીસે ગણતરીના કલાકમાં જ 9 આરોપીની ધરપકડ કરી। રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા। 1 લાખ રૂપિયાની લેતી દેતીમાં સગીરની હત્યા કરાઈ હોવાનું એસપીએ જણાવ્યું છે। સગીરને પીઠના ભાગે છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી। એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો ને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા। તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા ને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો। એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ। બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણજારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે। તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠમાંના ભાગે ઈજા થઈ। હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે।